ગાંધીનગરમાં જ રાજ્ય સરકારના પરિપત્રનું ઉલ્લંઘન થતું હોવાનો ખુલાસો થયો છે। જૂના સચિવાલય સંકુલમાં શ્રમ નિયામકના પરિપત્રનો ભંગ મનાઈ છતાં બપોરે ગરમીમાં શ્રમિકો કામ કરતા નજરે પડ્યા છે। બપોરે 1 થી 4 વાગ્યા સુધી શ્રમિકો પાસે કામ ન કરાવવાની સૂચના લઈ અને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। નિર્માણાધીન ઇમારતમાં પ્લાસ્ટર કરતા શ્રમિકો નજરે પડ્યા છે। હીટવેવની આગાહીના કારણે શ્રમ નિયામકે આ પરિપત્ર જાહેર કર્યો છે। એપ્રિલથી જૂન મહિના સુધી બપોરે 1 થી 4 સુધી કામ ન કરાવવા માટેની સૂચના આ પરિપત્રમાં સરકાર ખુદે જ બહાર પાડ્યું છે। છતાં પણ ગાંધીનગરમાં જે સરકારનો પરિપત્ર છે તેનો ઉલાળ્યો થતો હોવાનું સામે આવ્યું છે। ગાંધીનગરમાં જે સરકારે જ પરિપત્ર બહાર પાડ્યો છે તેનું જ ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું છે। શ્રમ નિયામકની સૂચના અને પરિપત્ર છે કે એપ્રિલથી જૂન સુધીમાં બપોરે 1 થી 4 સીધો તડકો લાગે એવી જગ્યા પર કોઈપણ શ્રમયોગીઓને કામ નહીં કરાવવું। અત્યારે જૂના સચિવાલય સંકુલમાં આવેલી આ બિલ્ડિંગ છે તેનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે અને અત્યારે જે રીતે જોઈ શકાય છે પાલક બાંધી બહારથી પ્લાસ્ટર કરવામાં આવી રહ્યું છે અને જે શ્રમિકો જે છે એ ખરા તાપમાં અત્યારે પ્લાસ્ટર કરી રહ્યા છે। અત્યારે ઘડિયાળની વાત કરવામાં આવે તો 1:17 બતાવવામાં આવી રહી છે અને આ સ્થિતિ જોવા મળી છે। આગળ પણ જાણીશું કે કયા પ્રકારની સ્થિતિ અહીંયા છે। અત્યારે આ જૂના સચિવાલય સંકુલ કહેવાય એની અંદર આ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે અને જે સરકારી કચેરીઓનું સંકુલ છે ત્યાં જ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। જ્યારે કેમેરામેનને ફરીથી વિનંતી કરીશ કે દેખાડે દ્રશ્ય પાલક બાંધી અને શ્રમયોગીઓ અત્યારે કામ કરી રહ્યા છે, પ્લાસ્ટર કરી રહ્યા છે અહીંયા અને નીચે પણ બતાવવા માંગીશ, કેમેરામેનને વિનંતી કરીશ નીચે પણ કયા પ્રકારની સ્થિતિ છે। મહિલા જે શ્રમિક જે છે અત્યારે હાલ મહિલા શ્રમિક પણ જો આ પ્રકારની સ્થિતિ છે અત્યારે એ પણ બહાર કામ કરી રહ્યા છે। હીટવેવની આગાહીને લઈને શ્રમ નિયામકે 20મી એપ્રિલે જ એક પરિપત્ર બહાર પાડ્યો હતો અને એનું સરેઆમ ઉલ્લંઘન થતું હોય એ પ્રકારના દ્રશ્ય જૂના સચિવાલય સંકુલમાં જોવા મળી રહ્યા છે અને જે સ્થિતિ જે છે અત્યારે આ જોવા મળી રહી છે। કેમેરામેન પ્રદીપ કુમાર સાથે કલ્પેશ રાવલ, ABP અસ્મિતા, ગાંધીનગર।